કામદાર વિરોધી નીતિ અને ખેડૂત વિરોધી નીતિના વિરોધમાં કેન્દ્રીય ટ્રેડ યુનિયન અને સંયુક્ત કિસાન મોરચા દ્વારા રેલી યોજી વડોદરા શહેરના જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે વડોદરામાં સંયુક્ત કામદાર સમિતિ અને સંયુક્ત ટ્રેડ સમિતિ આઈટુક દ્વારા કામદાર અને ખેડૂતોની રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલી વડોદરાના મહાત્મા ગાંધી નગર ગૃહ ખાતેથી નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને ટ્રેડ યુનિયનના અગ્રણીઓ કાર્યકર્તાઓ જોડાયા હતા। રેલી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી, જ્યાં ઉગ્ર સૂત્રોચ્ચાર દ્વારા વિરોધ પ્રદર્શન સાથે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। જે સરકારે 4 લેબર કોડ કામદારો માટે જે બનાવવા જઈ રહી છે એના વિરોધમાં તેમજ કામદારોની જે અન્ય માગણીઓ છે કે લઘુત્તમ વેતન જે 26,000 રૂપિયા હોવું જોઈએ, પેન્શન કામદારોને મિનિમમ 10,000 રૂપિયા હોવી જોઈએ, એવા તમામ સવાલો સાથે આજે જે કિસાન મોરચાએ ભારત બંધનું એલાન કર્યું છે એની સાથે સાથે ટ્રેડ યુનિયનો પણ એમાં જોડાયા છે। બંધ કરેલ હોવા છતાં નિરાકરણ આવેલ નથી, જેવા કે 4 લેબર કોડ કામદારો પર નાખવાની કોશિશ થઈ રહેલી છે। જે લેબર કોડ અમલમાં આવશે તો ટ્રેડ યુનિયન પ્રવૃત્તિ અને કામદારોના હક માર્યા જશે। બીજું, આવી કાયમી મોંઘવારીમાં મિનિમમ વેજીસ એક મોટામાં મોટો મુદ્દો છે।